શાંતિ 11/5/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમને હમણાં અલ્લાહ મળ્યા છે તો સુલટા બનો, અર્થાત પોતે પોતાને આત્મા સમજો। દેહ સમજવું જ ઉલટા બનવું છે। પ્રશ્ન છે, કઈ એક વાતને સમજવા વાળા બેહદના વૈરાગી બની શકે છે? ઉત્તર છે, જૂની દુનિયા હવે હોપલેસ છે, કબ્રસ્તાન બનવાની છે। આ વાત સમજી લો તો બેહદના વૈરાગી બની શકો છો। તમે જાણો છો, હવે નવી દુનિયા સ્થાપન થઈ રહી છે। આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે। આજ એક વાત તમને બેહદના વૈરાગી બનાવી દેશે। તમારું દિલ કબ્રસ્તાનમાંથી નીકળી ગયું છે। ઓમ શાંતિ। આમ તો છે ડબલ ઓમ શાંતિ, કારણ કે બે આત્માઓ છે। બંને આત્માઓનો સ્વધર્મ છે શાંત। બાપનો પણ સ્વધર્મ છે શાંત। બાળકો ત્યાં શાંતિમાં રહે છે, એને કહેવાય જ છે શાંતિધામ। બાપ પણ ત્યાં રહે છે। બાપ તો સદૈવ પાવન છે। બાકી જે પણ મનુષ્ય માત્ર છે તે પુનર્જન્મ લઈ અપવિત્ર બને છે। બાપ બાળકોને કહે છે, બાળકો પોતાને આત્મા સમજો। આત્મા જાણે છે પરમ પિતા પરમાત્મા જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે। એમની મહિમા છે ને, એ સર્વના બાપ છે અને સર્વના સદગતિ દાતા પણ છે। તો બધાનો બાપના વારસા પર હક જરૂર છે। લાગે છે બાપ પાસેથી વારસો શું મળશે? શું મળે છે? બાળકો જાણે છે બાપ છે જ સ્વર્ગના રચયિતા, તો જરૂર સ્વર્ગનો વારસો જ આપશે, અને આપશે પણ જરૂર નર્કમાં। નર્કનો વારસો આપ્યો છે રાવણે। આ સમયે બધા નર્કવાસી છે ને, તો જરૂર વારસો રાવણથી મળ્યો છે। નર્ક અને સ્વર્ગ બને છે। આ કોણ સાંભળે છે? આત્મા। અજ્ઞાન કાળમાં પણ બધું જ આત્મા કરે છે, પરંતુ દેહ અભિમાનના કારણે સમજે છે શરીર બધું જ કરે છે। આપણો સ્વધર્મ છે શાંત, આ ભૂલી જાય છે। આપણે રહેવા વાળા શાંતિધામના છીએ। આ પણ સમજાવવું જોઈએ કે સચખંડ જ પછી જૂઠખંડ બને છે। ભારત સચખંડ હતું, પછી રાવણ રાજ્ય જૂઠખંડ પણ બને છે। આ તો કોમન વાત છે। મનુષ્ય કેમ નથી સમજી શકતા? કારણ કે આત્મા તમો પ્રધાન થઈ ગયો છે। જેને પથ્થર બુદ્ધિ કહે છે, જેમણે ભારતને સ્વર્ગ બનાવ્યું, પૂજ્ય બનાવ્યું, એમને જ પછી પૂજારી બની ગાળો આપે છે। આમાં પણ કોઈનો દોષ નથી। બાપ બાળકોને સમજાવે છે આ ડ્રામા કેવી રીતે બનેલો છે, કેવી રીતે પૂજ્યથી પૂજારી બન્યા। બાપ સમજાવે છે આજથી 5000 વર્ષ પહેલા ભારતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો। કાલની વાત છે, પરંતુ મનુષ્ય બિલકુલ ભૂલેલા છે। આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગ માટે બનાવ્યા છે। શાસ્ત્ર છે જ ભક્તિ માર્ગ માટે, ન કે જ્ઞાન માર્ગ માટે। જ્ઞાન માર્ગમાં શાસ્ત્ર બનતું જ નથી। બાપ જ કલ્પ કલ્પ આવીને બાળકોને નોલેજ આપે છે।
દેવતા પદ માટે બાપ ભણતર ભણાવે છે, પછી આ જ્ઞાન પ્રાયઃ લોપ થઈ જાય છે. સતયુગમાં કોઈ શાસ્ત્ર હોતા નથી, કારણ કે તે તો છે જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગનું પ્રારબ્ધ 21 જન્મો માટે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે. પછી ફરી રાવણનો વારસો મળે છે અલ્પકાળ માટે, જેને સંન્યાસી લોકો કાગવિષ્ટા સમાન સુખ કહે છે. દુઃખ જ દુઃખ છે. આનું નામ જ દુઃખધામ છે. કળિયુગની પહેલા છે દ્વાપર, એને કહે છે સેમી દુઃખધામ. આ છે ફાઇનલ દુઃખધામ. આત્મા 84 જન્મ લે છે, નીચે ઉતરે છે, બાપ સીડી ચડાવી દે છે, કારણ કે ચક્રને ફરવાનું જ છે. નવી દુનિયા હતી, દેવી દેવતાઓનું રાજ્ય હતું, દુઃખનું નામ નિશાન નહોતું. એટલે દેખાડે છે સિંહ અને બકરી સાથે પાણી પીવે છે. ત્યાં હિંસાની કોઈ વાત જ નથી. અહિંસા પરમો દેવી દેવતા ધર્મ કહેવાય છે. અહીં છે હિંસા. પહેલી હિંસા છે કામ કટારી ચલાવવી. સતયુગમાં વિકારી કોઈ હોતા નથી. એમની તો મહિમા ગાય છે, લક્ષ્મી નારાયણની મહિમા ગાય છે ને. આપ સંપૂર્ણ નિર્વિકારી. આ કળિયુગ છે, આયરન એજડ વર્લ્ડ છે. આને કોઈ ગોલ્ડન એજ તો નહીં જ કહી શકાય. ડ્રામા જ એવો બનેલો છે. સતયુગ છે શિવાલય. ત્યાં બધા છે પાવન, જેમના ચિત્ર પણ છે. શિવાલય બનાવવા વાળા શિવ બાબાનું પણ ચિત્ર છે. ભક્તિ માર્ગમાં એમને અનેક નામ આપી દીધા છે. હકીકતમાં નામ છે એક. બાપને પોતાનું શરીર તો નથી. સ્વયં કહે છે, મને પોતાનો પરિચય આપવા અથવા રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવવા આવવું પડે છે. મારે આવીને તમારી સર્વિસ કરવાની હોય છે. તમે જ મને બોલાવો છો, હે પતિત પાવન આવો. સતયુગમાં નથી બોલાવતા. આ સમયે બધા બોલાવે છે, કારણ કે વિનાશ સામે છે. ભારતવાસી જાણે છે આ એ જ મહાભારત લડાઈ છે. પછી આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે. બાપ પણ કહે છે, હું રાજાઓના રાજા બનાવવા આવ્યો છું. આજકાલ તો મહારાજા બાદશાહ વગેરે નથી. હમણાં તો પ્રજાનું પ્રજા પર રાજ્ય છે. બાળકો સમજે છે આપણે ભારતવાસી સાહુકાર હતા. હીરા ઝવેરાતોના મહેલમાં હતા. નવી દુનિયા હતી, પછી નવી જ જૂની બની છે. હરેક વસ્તુ જૂની થાય જ છે. જેવી રીતે મકાન નવું બનાવે છે, પછી અંતે તો આયુ ઓછી થતી હશે. કહેવાશે આ નવું છે, આ અડધું જૂનું છે, આ મધ્યમ છે. દરેક વસ્તુ સતો રજો તમો થાય છે. ભગવાનનું વાત છે ને. ભગવાન એટલે ભગવાન. ભગવાન કોને કહેવાય છે આ પણ નથી જાણતા. રાજા રાણી નથી. અહીં છે પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર અને એમના અસંખ્ય મિનિસ્ટર. સતયુગમાં છે યથા રાજા રાણી તથા પ્રજા. ફરક તો બાપે બતાવ્યો છે. સતયુગના જે માલિક છે એમના મિનિસ્ટર, એડવાઇઝર હોતા નથી. જરૂર જ નથી. આ સમયે જ શિવ બાબા પાસેથી તાકાત પ્રાપ્ત કરી તે પદ મેળવે છે.
આ સમયે બાપ પાસેથી ઊંચી એટલે કે ખૂબ સારી સલાહ મળે છે, જેનાથી ઊંચ પદ મેળવે છે. પછી કોઈ પાસેથી સલાહ લેતા નથી. ત્યાં વજીર હોતા નથી. વજીર ત્યારે હોય છે જ્યારે વામ માર્ગમાં જાય છે, અક્કલચટ થઈ જાય છે. મૂળ વાત છે વિકારની. દેહ અભિમાનથી જ વિકાર ઉત્પન્ન થાય છે. એમાં કામ છે નંબર 1. બાપ કહે છે આ કામ મહાશત્રુ છે, એના પર જીત મેળવવાની છે. બાપે ઘણી વાર સમજાવ્યું છે, પોતાને આત્મા સમજો. સારા તથા ખરાબ સંસ્કાર આત્મામાં જ હોય છે. અહીં જ કર્મોને કૂટવાના હોય છે, સતયુગમાં નહીં. તે છે સુખધામ. બાપ આવીને આ બાળકોને સુખધામ શાંતિધામના વાસી બનાવે છે. બાપ ડાયરેક્ટ આત્માઓ સાથે વાત કરે છે. બધાને કહે છે આત્મા નિશ્ચય બુદ્ધિ થઈને બેસો, દેહ અભિમાન છોડો. આ દેહ વિનાશી છે, તમે અવિનાશી આત્મા છો. આ જ્ઞાન બીજા કોઈમાં નથી. જ્ઞાનની ખબર ન હોવાના કારણે ભક્તિને જ જ્ઞાન સમજી લીધું છે. હવે આ બાળકો સમજો છો, ભક્તિ અલગ છે, જ્ઞાનથી તો સદગતિ થાય છે. ભક્તિનું સુખ છે અલ્પકાળ માટે, કારણ કે પાપ આત્મા બની જાય છે, વિકારમાં ચાલ્યા જાય છે. અડધા કલ્પ માટે બેહદનો વારસો મળ્યો, તે પૂરો થઈ ગયો. હવે ફરી બાપ વારસો આપવા માટે આવ્યા છે, જેમાં પવિત્રતા, સુખ, શાંતિ બધું મળી જાય છે. બાકો, તમે જાણો છો આ જૂની દુનિયા તો કબ્રસ્તાન બનવાની જ છે. હવે આ કબ્રસ્તાનથી દિલ હટાવી પરિસ્તાન નવી દુનિયામાં મમત્વ લગાવો. જેવી રીતે લૌકિક બાપ નવું મકાન બનાવે છે, તો બાળકોનો બુદ્ધિયોગ જૂના મકાનમાંથી નીકળી નવા મકાન સાથે લાગી જાય છે. ઓફિસમાં બેઠા હશે તો પણ બુદ્ધિ નવા મકાનમાં જ હશે. તે છે હદની વાત. બેહદના બાપ તો નવી દુનિયા સ્વર્ગ રચે છે. કહે છે હવે જૂની દુનિયાથી સંબંધ તોડી એક મુજ બાપ સાથે જોડો. તમારા માટે નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરવા આવ્યો છું. હવે આ આખી જૂની દુનિયા આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં સ્વાહા થવાની છે. આ આખું ઝાડ તમો પ્રધાન જળજળીભૂત થઈ ગયું છે. હવે પછી નવું બને છે. તો બાપ સમજાવે છે આ છે નવી દુનિયાની વાતો. જેવી રીતે મનુષ્ય બીમારીમાં પણ હોપલેસ થઈ જાય છે ને, સમજે છે આનાથી બચવું મુશ્કેલ છે, તેવી રીતે દુનિયા પણ હમણાં હોપલેસ છે, કબ્રસ્તાન બનવાની છે. પછી આને યાદ કેમ કરવી જોઈએ? આ છે બેહદનો સંન્યાસ. તે હઠયોગ સંન્યાસ ફક્ત ઘરબાર છોડીને જાય છે. તમે જૂની દુનિયાનો જ સંન્યાસ કરો છો. જૂની દુનિયાથી નવી દુનિયા થઈ જાય છે. બાપ કહે છે હું તો ઓબિડિયન્ટ સર્વેન્ટ છું, આજ્ઞાકારી સેવક છું. હું બાળકોની સર્વિસમાં આવ્યો છું. મને બોલાવ્યો છે બાબા, અમે પતિત બની ગયા છીએ. આ પતિત દુનિયા અને પતિત શરીરમાં આવો. નિમંત્રણ જો કેવી રીતે આપે છે. પતિત બનાવવા વાળો રાવણ છે, જેને બાળતા રહે છે. આ ખૂબ કડો એટલે કે જૂનો દુશ્મન છે. જ્યારથી રાવણ આવ્યો છે ને, તમને આદિ મધ્ય અંત
દુઃખ જ મળ્યું છે. વિષય સાગરમાં ગોતા ખાતા રહો છો. હવે બાપ કહે છે, વિષ છોડી જ્ઞાન અમૃત પીવો. અડધો કલ્પ રાવણ રાજ્યમાં તમે વિકારોના કારણે કેટલા દુઃખી બની ગયા છો. એટલા મતવાળા બની જાઓ છો જે ગાળો આપો છો. ગાળો પણ એટલી આપો છો, કમાલ કરો છો. જે તમને વિશ્વના માલિક બનાવે છે એમને સૌથી વધારે ગાળો આપો છો. મનુષ્યોને માટે તો કહો છો 84 લાખ યોનિઓ, અને મને સર્વવ્યાપી કહી દો છો. આ પણ ડ્રામા છે. તમને હસતા હસતા સમજાવે છે. સારા અથવા ખરાબ સંસ્કાર સ્વભાવ આત્માના જ હોય છે. આત્મા કહે છે અમે 84 જન્મ ભોગવીએ છીએ. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. આ પણ હમણાં બાપે સમજાવ્યું છે. ડ્રામા પ્લાન અનુસાર પછી બાપ જ આવીને જે ઉલટા થઈ ગયા છે એમને સુલટા બનાવે છે. મીઠા મીઠા બાળકોને બાપ કહે છે કે અહીં તમે ઉલટા થઈને ન બેસો, પોતાને આત્મા સમજો. હમણાં તમને અલ્લાહ બાપ મળ્યા છે જે સુલટા બનાવે છે. રાવણ ઉલટા બનાવે છે. પછી સુલટા બનવાથી તમે સીધા ઊભા થઈ જાઓ છો. આ એક નાટક છે. આ જ્ઞાન બાપ જ બતાવે છે. ભક્તિ ભક્તિ છે, જ્ઞાન જ્ઞાન છે. ભક્તિ બિલકુલ અલગ છે. કહે છે એક તળાવ છે જ્યાં સ્નાન કરવાથી પરીઓ બની જાય છે. પછી કહી દે છે પાર્વતીને અમર કથા સંભળાવી. હમણાં તમે અમર કથા સાંભળી રહ્યા છો. સાંભળી રહ્યા છો ને? ફક્ત એક પાર્વતીને અમર કથા સંભળાવીશું. આ તો બેહદની વાત છે. અમરલોક છે સતયુગ, મૃત્યુલોક છે કળિયુગ. આને કાંટાનું જંગલ કહેવાય છે. બાપને જાણતા જ નથી. કહે પણ છે પરમ પિતા પરમાત્મા, હે ભગવાન, પરંતુ જાણતા નથી. તમે પણ નહોતા જાણતા. તમને બાપે આવીને સુલટા બનાવ્યા છે. ભગવાનને અલ્લાહ કહેવાય છે. અલ્લાહ ભણાવીને અલ્લાહ પદ આપશે ને, પરંતુ ભગવાન એક છે. આમને એટલે કે લક્ષ્મી નારાયણને ભગવાન ભગવતી નહીં કહેવાશે. આ તો પુનર્જન્મમાં આવે છે ને. મેં જ એમને ભણાવીને દેવી ગુણો વાળા બનાવ્યા છે. તમે બધા બ્રધર્સ છો, બાપના વારસાના હકદાર છો. મનુષ્ય તો ઘોર અંધારામાં છે. આસુરી સંપ્રદાય છે ને. કહે છે કળિયુગ તો હમણાં રેગડી પહેરે છે. નાના બાળકોની જેમ ઘૂંટણના બળ પર ચાલે છે. સમજે છે હજી તો ઘણા વર્ષો પડ્યા છે. એટલે અજ્ઞાન અંધારામાં સૂતેલા પડ્યા છે. આ પણ ખેલ છે. સોજરામાં એટલે કે પ્રકાશમાં દુઃખ નથી હોતું. અંધારામાં રાત્રે દુઃખ હોય છે. આ પણ તમે જ સમજો છો અને સમજાવી શકો છો. પહેલા તો દરેક મનુષ્યને બાપનો પરિચય આપવાનો છે. બે બાપ તો દરેકને હોય છે. હદના બાપ હદનું સુખ આપે છે. બેહદના બાપ બેહદનું જ સુખ આપે છે. શિવરાત્રી મનાવે છે તો જરૂર બાપ આવે છે સ્વર્ગ સ્થાપન કરવા. જે સ્વર્ગ પાસ્ટ થઈ ગયું છે ફરીથી સ્થાપન કરી રહ્યા છે. હમણાં છે તમો પ્રધાન દુનિયા, નર્ક. ડ્રામા પ્લાન અનુસાર જ્યારે એક્યુરેટ સમય થાય છે ત્યારે પછી હું આવીને પોતાનો પાર્ટ ભજવું છું. હું તો નિરાકાર છું. મને મુખ તો જરૂર જોઈએ. બળદનું મુખ થોડી હશે. હું મુખ આમનું લઉં છું, બ્રહ્મા બાબાનું, જે અનેક જન્મોના અંતના જન્મમાં વાનપ્રસ્થ અવસ્થામાં છે. આમનામાં પ્રવેશ કરું છું.
આ પોતાના જન્મોને નથી જાણતા. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જેવી રીતે બાપ ડાયરેક્ટ આત્માઓ સાથે વાત કરે છે એવી રીતે સ્વયંને આત્મા નિશ્ચય કરવાનો છે. આ કબ્રસ્તાનથી મમત્વ કાઢી દેવાનું છે. એવા સંસ્કાર ધારણ કરવાના છે જે ક્યારેય કર્મ કૂટવા ન પડે. બીજું, જેવી રીતે બાપ ડ્રામા પર અટલ હોવાના કારણે કોઈને પણ દોષ નથી આપતા, ગાળો આપવા વાળા અપકારીઓ પર પણ ઉપકાર કરે છે, એવી રીતે બાપ સમાન બનવાનું છે. આ ડ્રામામાં કોઈનો દોષ નથી. આ એક્યુરેટ બનેલો છે. આજનું વરદાન. દરેક કદમમાં વરદાતા પાસેથી વરદાન પ્રાપ્ત કરી મહેનતથી મુક્ત રહેવા વાળા અધિકારી આત્મા ભવ. જે છે જ વરદાતાના બાળકો, એમને દરેક કદમમાં વરદાતા પાસેથી વરદાન સ્વતઃ જ મળે છે. વરદાન જ એમની પાલના છે. વરદાનોની પાલનાથી જ પલે છે. મહેનત વગર આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિઓ થવી, આને જ વરદાન કહેવાય છે. તો જન્મ જન્મ પ્રાપ્તિના અધિકારી બની ગયા. દરેક કદમમાં વરદાતાનું વરદાન મળી રહ્યું છે અને સદા જ મળતું રહેશે. અધિકારી આત્મા માટે દ્રષ્ટિથી, બોલથી, સંબંધથી વરદાન જ વરદાન છે. આજનું સ્લોગન. સમયની રફતાર પ્રમાણે પુરુષાર્થની રફતાર તીવ્ર કરો. ઓમ શાંતિ.